વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ બાદ છોટાઉદેપુરમાં નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એસએફ હાઈસ્કૂલમાં નવા નિમાયેલા શિક્ષકો પાસે રૂપિયા માંગવાના આરોપ પર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ સ્પષ્ટતા કરી હતી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષકો પાસે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો પાસેથી રૂપિયા માંગવાનો આક્ષેપ લગાવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ આ અંગે યુવરાજસિંહ જાડેજાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હોવાના કારણે ભાજપની નગરપાલિકામાં બોડી હોય તેને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ યુવરાજસિંહ જાડેજાના આરોપોને ફગાવી દીધા। સમગ્ર મામલે તપાસ થશે ત્યારે સત્ય શું છે તે બહાર આવશે। કોઈ પણ શિક્ષક પાસે રૂપિયા માંગવામાં આવ્યા નથી અને આ ખુલાસો કર્યો છે નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ। સૌપ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે। હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો 6 ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા 3 શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માંગણી કરી। તો જૂના જે શિક્ષકો છે એ તો 4.5 વર્ષથી અહીં નોકરી કરે છે, 4.5 વર્ષથી કોઈ માંગણી કરી નહીં, આજે એમને માંગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા અહીં